તો અમદાવાદમાં કોમનવેલ્થ 2030નું આયોજન કરવામાં આવે તેને લઈને જે બેઠક છે તે કરવામાં આવી રહી છે એક તરફ, ત્યારે કોમનવેલ્થ ગેમ્સને લઈને આ મોટા સમાચાર। ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક દિવસ છે, ત્યારે CWG 2030ની યજમાની માટે આજે નિર્ણય લેવામાં આવશે। તો ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે। મિની ઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો આજે નિર્ણય આવી શકે છે। તો સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મીટિંગ છે, જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે। તો અમદાવાદને ઇન્ટરનેશનલ ગેમ્સની યજમાની મળવાની પૂરેપૂરી સંભાવના છે। કોમનવેલ્થ સ્પોર્ટ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે। તો કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દ્રષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે। અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત 9 અલગ અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે। તો જેમાં ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે। હવે ભારતની વાત કરીએ તો ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે, જેમાં 1951 અને 1982 એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે। તો આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું। જો અમદાવાદને યજમાની મળે છે તો પહેલીવાર એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થાય। એટલું જ નહીં, 2030 માટે અમદાવાદને યજમાની મળે તો એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે। તો સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે મહત્વની બેઠક આજે કરવામાં આવી રહી છે અને તે અંગે નિર્ણય પણ આવી શકે છે। કદાચ અમદાવાદ યજમાન પણ બની શકે છે તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ ખાસ કરીને જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદ માટે આ ઐતિહાસિક ક્ષણ ગણવામાં આવી રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની જે ખ્યાતિ છે તે પણ વધી શકે છે। આવનારા સમયમાં જો કોમનવેલ્થ 2030નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવે છે તો ગુજરાતની ખ્યાતિમાં પણ વધારો થઈ શકે છે અને તે કારણે જ સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે આજે મહત્વની બેઠક કરવામાં આવી રહી છે અને આ અંગેનો મહત્વનો નિર્ણય પણ આજે આવી શકે છે। ત્યારે અમદાવાદને યજમાની મળી શકે છે જે ગેમ્સને લઈને આયોજન કરવામાં આવી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની શાખ વધશે જો આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે। ભારત એકવાર CWGની યજમાની કરી ચૂક્યું છે અને ફરી એકવાર CWG 2030 માટે અમદાવાદ તૈયાર છે અને તે માટે બેઠક પણ કરવામાં આવી રહી છે। આણંદ BAPS સ્વામિનારાયણ સંસ્થાના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવની શરૂઆત થઈ। 5 દિવસીય રજત જયંતિ મહોત્સવ શરૂ થયો, જેમાં વોટર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, એક્ઝિબિશન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ 5 દિવસીય મહોત્સવ દરમિયાન આણંદ મંદિરનો પાટોત્સવ પણ યોજાશે। એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ડોક્ટર APJ અબ્દુલ કલામ, સરદાર સાહેબ, સચિન તેંડુલકરના કટઆઉટ નાના બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મિની સ્વામિનારાયણ નગરની અંદર આજે આપણે જોઈએ તો વોટર શો છે, ઇમર્સિવ શો છે, પિંજર શો છે, મંદિર પરિચય, આ ઉપરાંત બાળનગરી છે, વિવિધ બધા સંતો મહંતોના પ્રવચનો થશે। આ મંદિરને 25 વર્ષ થયા ત્યારે મંદિરના પાટોત્સવ વિધિ, અભિષેક વિધિ 250 કળશથી થવામાં આવશે। ત્યાર પછી સાથે સાથે 28મી તારીખે પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજનો 104મો જન્મ મહોત્સવ એ ભવ્યતાથી ઉજવાશે। એની પણ સાંજે જાહેર સભા થશે।